જય સચિદાનંદ. હમણાં પ્લેન ક્રેશની ઘટનાની વાત કરી તો એના ઉપરથી મને ત્યારનો મગજમાં વિચાર આવ્યો હતો કે જે પ્લેનની ઘટના થઈ એની અંદર જે પેસેન્જર હતા એ તો એમના જે કર્મો હતા એનું હિસાબ હતું, પણ મારો વિચારવાનો વ્યૂ એવો છે કે જે હોસ્પિટલમાં જે હતા બીજા મેડિકલમાં એ જે એમબીબીએસ સ્ટુડન્ટ જે હતા ફર્સ્ટ યરમાં એ લોકોની એવી તો શું ભૂલ હતી કે એ લોકો એમને જે કર્મોનો હિસાબ છે તો એને ચૂકતો કરવા માટે લોકોની સેવા તો આપણે જે કરવાના જ હતા તો એમને એવો મોકો કેમ ના વ્યવસ્થિત શકીએ? બહુ સરસ. કે આ ગુના બધા અલગ અલગ પ્રકારના છે. એ કરે એનાથી પણ એક ગુનો બને છે, કરાવે એનાથી પણ અલગ ગુનો બને છે, અને અનુમોદન કરે એનાથી પણ ગુનો બને છે. એટલે કરવું, કરાવવું અને અનુમોદન આ ત્રણ પ્રકારના દોષો છે. સારું કરે તો એને મુક્ત થઈ જાય, ખોટું કરે તો એ થાય. એટલે ઘણી વાર આપણે કરતા જ હતા, કરાવતા ના હતા, અનુમોદન ના કરતા. આપણે ઘણી વાર કોઈ કરે નહીં પણ કોઈની પાસે કરાવવા આપણે આ એક દાખલો છે, અભિપ્રાય નહીં પાડવાનો, પણ પાકિસ્તાન વાળા જે છે આપણે કે અહીંના આપણે ઇન્ડિયનો છીએ તમારે એને જે ગરીબ હોય કે જેની પાસે ઠેકાણા લાખો રૂપિયા આપીને અહીંયા આતંકવાદી બનાવે બહુ પડે છે ના પડે કરાવડાવે, કરતા નથી કરાવડાવે વાપરે ને એવી રીતે કરે છે કરાવડાવે. અને એક વ્યક્તિ છે કરતો નથી કરાવતો નથી પણ આનો મન આવું કરવું જોઈએ. આ ત્રણેય રીતે એને કરવું બંધ પડે છે. આ તો મેં હવે ગુનો સૌથી વધારે કોણ લાગે? કરે એમાં લાગે, કરાવે એમાં લાગે કે અનુમોદન કરે એમાં લાગે? શું કહે છે? અનુમોદન કરે એમાં લાગે. એટલે સૌથી વધારે ગુનો અનુમોદન કરે એમાં લાગે. આ તો નહીં એટલે આ બધા કરે કરાવને બધા કે આ મેડિકલ જે મેં સુપર પડે મરી ગયા પણ બીજા કેટલાય મરી નથી ગયા. બચી ગયો એકદમ તો ત્યાં વિચાર પર ચિંતા નેગેટિવ પોઝિટિવ થયું ને પ્લેન કેસમાં કે ઇન્ડિયાનું બધું મેનેજમેન્ટ બરાબર છે, કાઉન્ટિંગ છે, તે બધા ગુના લાગશે. આ તમને ક્યાં હતું અને ઇન્ડિયન પ્લેનની સર્વિસ કરાવવાનું ફોરેનની કેવો તમારે કે વાસ્તુ કેટલી સમજવી પડશે. આમાં કશું કોઈ ના શકાય, કોઈના માટે કશું ના થઈ શકે. દરેક પોતપોતાના કર્મો ભોગવે છે, એટલે સમજવું પડશે. એટલે એના અંદર કોઈને પણ ભૂલ આવે કે દોષિત ન જોતા તમે આને આવું કેમ આવ્યું અને આવું કેમ આવ્યું અને આવું કેમ આવ્યું એ વિચાર કદાચ એ વિચારમાં જવાબ ના મળે તો એને ઉભો રાખજો. અમુક સમય પછી એનો જવાબ કુદરત તમને આપશે. હજારોની સંખ્યામાં માણસો છે પણ એક જ વ્યક્તિને ગજુ કપાય છે, બધા કપાય છે. શું છે વસ્તુ સમજવી પડે. એ આપણું હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ મોટું છે. આપણું વિજ્ઞાન તો એટલું બધું ડેવલપ થયું છે કે લોકો આપણે હિન્દુસ્તાનના લોકો કર્મને માને છે, પુનર્જન્મને માને છે, ભગવાનને માને છે. ફોરેનના લોકો કર્મને નથી માનતા અને કારણ કર્મ માને છે તો કરે એને કર્મ કહે છે. હિન્દુસ્તાનના લોકો કરે એને કર્મ નથી કહેતા. હું જો છું એને કર્મ કહેવાય. હું કરું છું તે કરે છે તેઓ કરે છે એને કર્મ કહેવાય. આ બિલીફ રોંગ બિલીફ જે છે ને છે એવું એને અહંકાર કહેવાય, રોંગ બિલીફ કહેવાય, એને કર્મ કહેવાય. અને જગતના લોકો કરે એને કર્મ કહેવાય. ના ભગવાનની બાજુમાં કરે છે. એટલે ફોરેનના લોકો પોતાના જન્મ નથી માનતા. ફોરેનના લોકો એક જ ભગવાન છે અને હિન્દુસ્તાનના લોકો દરેક જીવ માત્ર ભગવાન થઈ શકે. એટલે પ્રત્યેક જીવ શ્રી કૃષ્ણ છે. દરેક જીવ માત્ર ભગવાન બની શકે. એટલે આટલું મોટું સાયન્સ છે. એટલા માટે કે અત્યારે આ આખમ તો ઇન્ડિયાનો સમય છે. હવે થોડા સમય પછી ઉઠતો આવે છે. આપણે એટલે ટૂંકમાં એને કહીએ ને કે 11 વાગ્યાનો ભાગ પૂરો થઈ ગયો, હવે 12 વાગે એટલે સવારના 12 વાગશે તમારું બાપુ ને એટલે માથા ઉપર સૂર્ય ચડશે એવો હિન્દુસ્તાનનો જાઓ જાય આવે છે.
એટલે આખા જગતના લોકો અહીંયા આવશે, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે સૂવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, એ બધું શીખવા માટે અહીંયા આવશે. અત્યારે બધા લોકો ફોરેન જાય છે, તો ફોરેનથી અહીંયા આવશે. એક દાખલા તરીકે, દ્રષ્ટાંત તરીકે નાલંદા યુનિવર્સિટી આપણો પુરાવો છે. આપણને ક્યાં સુધી તે છતાં આજે હિન્દુસ્તાનના લોકોને ફોરેનનો ક્રેઝ છે. ત્યાં જઈને બોલો પણ કોઈ પછી ત્યાં ગયા પછી બોલતું નથી કે અહીંયા એના કરતા સારું. એટલે લાખો કરોડ રૂપિયા ખર્ચ જાય છે. આપણને ક્યાં એટલે કરે કરાવટે અનુમોદિત આવા 3 પ્રકારના કર્મ છે, એનાથી આ બધા ભોગવતા એ રીતે આખું આપણું છે. તેમાં કાંઈ ભગવાનનું કાર્ય નથી, કોઈનું કાર્ય નથી, બધા નિમિત્ત તરીકે છે. પ્લેન વાળું નિમિત્ત તરીકે છે, પ્લેનની અંદર મિસ્ટેક થાય છે નિમિત્ત તરીકે છે, જાણીને કઈ થાય છે તે બધું આખું કર્મનો હિસાબ થાય. આજે આટલા બધા એક સાથે મળી કે સામૂહિક કર્મ છે, સામૂહિક કર્મ છે. એવું ઇન્ડિવિજ્યુઅલ કર્મ પણ હોય. તે અમારા ફાધરને ચાલતા પડી ગઈને હેક કરી 8-9 બરોડા દાદા અમેરિકાથી આવ્યા હતા, પછી જોબ પછી રિક્ષાવાળા લઈ ગયા, પણ પછી નીચેથી બોલાતા દાદા એ બી ઓક્સિજન માં દાદા નીચે બધી બીજી થઈ પછી હોસ્પિટલ લઈ ગયા. પછી બરાબર થયું, પછી અમને સાંજે ફોન કરે કે આવું છે, બધું સારું થયું, ચિંતા કરવા જેવું નથી. મારા પપ્પાએ પૂછ્યું કે દાદા મેં આ કયું કર્મ કર્યું છે, આપણને કેના સમજાય, એમાં મારો ભોગવટો આવ્યો છે. હવે આમ સામે તો આપણને આવું થાય તો આપણું કર્મ જેવું કોઈ વિચારીએ ના કર્યું. તો દાદાએ કીધું તમે સામૂહિક કર્મ કર્યું છે, એમાં તમે લીડર હતા એટલે તમારા વધારે ભોગવટો છે. વાત સમજાય કેના સમજાય. પછી આજે બધા હોસ્પિટલ લઈ ગયા, બધા એ લોકો પણ આમાં હતા, વાપર જાય ને એટલે એ લોકો પણ ગુનેગાર છે. વાપર ના સમજાય. પછી જ્યાં ત્યાં ઉતારો રાખ્યો હતો, ત્યાં એમને કરવું પડે બીમાર હોય તો એ પણ તમારે કરે કરવા રૂપની અંદર આવે. વાપર ને પછી ધારો કે કુટુંબ પરિવાર સંકળાયેલો છે. વાપર ને એની દાદા ભગવાનના ઓક્સિજનના ભાગમાં આવું થયું. દાદાએ કેમિકલની અંદર ઇન્વોલ્વ થયા. દાદાએ કીધું કે અમે પણ આની અંદર ઇન્વોલ્વ છો તો જ અમારા આવી પરિસ્થિતિમાં નીચે વિધિ કરવા હોય. એવું કુટુંબ પરિવાર બરોડા થઈ ગયું. હવે ખબર પડી આપણને ક્યાં સમજાય. હવે કોને જવાનું થયું કે મોટા હોય એને જવાનું થયું, એટલે મારા ભાઈ ભાભીને જવાનું. અને અમારા બ્રધર હતા એ અપડાઉન કરતા હતા એટલે એમને જોવાનું થયું. એટલે એને ધ્યાન રાખવાનું, સેવા કરવાનું, મારે કરવાનું થયું નહીં. પછી યોગાને ત્યાંથી આવવાનું થયું. આપણને ક્યાં સમજાય. તો એને મેસેજ કર્યો પણ મેસેજ આપ્યો નહીં. એક રીત સૌથી પહેલી કીર્તન ભક્તિ ચાલુ થઈ 24 કલાક. આપણને ક્યાં સમજાય. કીર્તન ભક્તિ નું વાતાવરણ પડ્યું હતું કે આ લોકો જશે તો આ કીર્તન ભક્તિ બ્રેકઆઉટ થઈ જશે, 24 કલાક થશે. મેસેજ આપ્યો પણ અમને મેસેજ આપ્યો નહીં. આપણને ક્યાં સમજાય. હવે દરમિયાન બરોડાથી નીકળ્યા હતા, આપણને ક્યાં સમજાય. ત્યાંથી જે એની જોડે આવ્યા હતા બધા પણ એને આ સામૂહિક કર્મમાં કહેવાય. ડોક્ટર હોય કે એમ્બ્યુલન્સ વાળો સ્ટાફ હોય બી કોરમાં લાયા. તો હું તો ત્યાં હતો, ઘર ખોલવાનું સાફ સુથરી કરવાનું કશું કર્યું તો કીર્તન ભક્તિ નાખતો હતું ને. તો એ લાયા તો કોરમાં જે લોકોએ ઉચકીને ઉપર લઈ ગયા. મારું ઉપરના માળે મકાન છે, ઉચકી લઈ ગયો એ લોકોને મકાન થયું, સાફ સુથરી કરવી પડી. અને મારે તો આપણું શું થયા પછી મોડું જવાનું થયું. આપણને ના સમજાય. એટલે આટલું બધું છે. આટલું ને પછી મને પૂછ્યું, મને કે મારું શું કરવું, મને મારું કર્મ કરવું પડે, મને તમારું કર્મ ના. આ સમજે ના સમજે. તમે દાદાને પૂછ્યું. આ સામૂહિક કર્મ હોય, એક સાથે બધું થાય ને સામૂહિક કર્મ હોય.
તમે જુઓ છો અત્યારે જે મારે જે જુઓ છો સામૂહિક કર્મ છે. વ્યવહારમાં થાય ને આ નવા નવા લગ્ન કરી હનુમાન માટે ત્યાં કાશ્મીર ગયા અને પેલા વાઈફ ચૂંટી પાડી પેલું તારું શું આપણે આવી નથી જીતે પછી આપણે ઈચ્છા ભાવ પાડે પણ ત્યાં આપણે ખબર ના પડે કે આનું કર્મનું ભોગવું નથી. બહાર બોલાય પણ અંદર સમજ પડે. બહાર નાટકીય રીતે બોલાય કે બરાબર નથી આમ છે તેમ પણ અંદર કંઈક આવું કરુણ રાખવા જોઈએ કે આ કયું કર્મ આવી છે પણ એને આ કર્મ ભોગવીને ખૂબ પામે અને આમાંથી બહાર નીકળે એ પ્રાર્થના મૂકવાની સામૂહિક કર્મ છે. વાત છે કોઈને છોડે નહીં. રામ હોય કે કૃષ્ણ હોય કે મહાવીર કોઈ કોઈને ના છોડે એવું છે. આપણે સૌથી પહેલા ગુનેગારનો સાક્ષી પોતાનો આત્મા છે. જ્યાં પોલમપોલ વાળું જગત નથી. કાંઈ પણ ભૂલ કરો તો લાખ વિચાર કરજો. ભૂલ થાય તો તરત ચોખ્ખું કરી દેજો. જેમ કપડા પર ચા પડે છે તરત ચોખ્ખી કરજો. નહીં કરો તો દાગ પડી જશે. એવી રીતે જો આ ભૂલ થઈને ખબર પડે તો ચોખ્ખું કરી દેજો. કશું ના હોય તો મા બાપને કહેવાથી તકલીફ પડતી હોય કે બીજાને કહેવાથી તકલીફ પડતી હોય તો કશું ના હોય તો દિવાલ સામે અથવા તો દર્પણ સામે ઉભા રહીને જો તમે જુદા પડે એ રીતે પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરીને એ રીતે તમારું મન કે અભિપ્રાય બદલી નાખે તો તમારું મનુષ્ય અવતાર જળવાઈ રહેશે. મનુષ્ય અવતાર જળવાઈ રહેશે તો તમારું કામ થશે. બાકી તો ભટકી મળશે. કારણ કે કશું પ્લસ માઇનસ નથી થતું. વાવમાં જઈને બોલે કે તું ચોર છું, તું ગમે તેટલી ઓળખાણ આપે મારા બાપા પોલીસ કમિશનર છે આપણને ક્યાં સમજાય કે હું રાષ્ટ્રપતિ છું મારા બાપા કે મારા બાપા પ્રાઇમ મિનિસ્ટર તેમ છતાં બાળકો બધા છે. કોઈની લાગો જઈને નહીં ચાલે. એટલે કોઈ પણ વિચિત્ર કર્મ કરતા લાભ ઉઠી આવશે. આ નિવડાવતા નથી. જો તમારું મનુષ્ય જીવન સાર્થક કરવું હોય, તમારું સામાજિક જીવન, પારિવારિક જીવન, તમારું એજ્યુકેશન લાઈફ છે, વૈવાહિક લાઈફ છે, આર્થિક લાઈફ છે, ધાર્મિક આધ્યાત્મિક એમાં આ વસ્તુ બરાબર પ્રાપ્તિ કરી દેવી. અને ના હોય તો સત્સંગમાં આવીને પાકું કરી દો. બની શકે કે આજે ના આજે કશું થઈ ના. જેમ ગાડી શીખવે તો 15 દિવસ મહિનો લાગે છે ને ગાડી સુમાં જાવ તો થાય. શું કરવા જાવ તો થોડા તોફાન પણ થઈ જાય અને રિસ્ક પણ થાય. એટલે મોબાઈલ હોય તો કોઈને પૂછવું પડે અને કાં તો તમે ભણેલા છો તમે વાંચી કરો તો તમને 15-20 મહિને પછી વ્યવસ્થિત આવડે. એટલે કોમ્પ્યુટર તો કેવી રીતે આવડે વાત એટલે બની શકે કે આજે વાત કરીને આજે સમજી જાય ને વર્તનમાં એવું બને નહીં પણ આવીને પાકું કરી દો. જ્યારે ડોક્ટર થાવ ત્યારે તમારે કેરિયર બને તે રીતે તમારું મનુષ્ય જીવન સાર્થક કરવા માટે પણ આ સૌથી જરૂરી છે. આવીને સમજી લો. શું લાગે છે? બરાબર લાગે